અલ્પેશભાઈ, આપણે દવા છાંટવાના પંપ ઘણા બધા નાના અને મોટા તો જોયા જ, પણ પાછો હું એક એક્ઝિબિશનની અંદરમાં વિઝિટ કરતો હતો, મારી યારે પંકજભાઈ હતા. એક સ્ટોલ એવો આવ્યો કે આપણે હાઈલાજન દવા છટાતી છે, કેવી રીતની થાય ને દવા, એનું નાનું એવું મશીન છે કે 50 લીટર 100 લીટર આપણે પાણી ભરી અને 1 વીઘાની અંદરમાં ખાલી 10 મિનિટની અંદરમાં દવા છટાઈ છે. હવે આ પંપ કેવો છે ને નાનો, એ હું તમને આખું ડિટેલમાં બતાવું. ચાલુ કરવા માટે ખાલી આવી રીતનું એક એન્જિન જ આવે કે આ પંપ ચાલુ થઈ ગયો દવા છાંટવા માટે. હવે પંકજભાઈ ચાલુ કરીને બતાવે છે કે આ દવા છાંટવાનું છે એટલું ઈઝી હાઈલું જાય છે અને 8 ફૂટ લગી છે આમાં. આ 8 નોઝલ હોય છે અને કમ્પ્લીટ હાઈલું જાય આવી રીતનું આ ખેતરમાં દવા છાંટવા માટે. એટલું ઇઝીલી મશીન છે અને આને રિવર્સ ગેર મારવો હોય તો આવી રીતનો દાંડીઓથી રિવર્સ ગેર પણ પડી જાય. માથે એન્જિન આવે છે નાનું એવું. ટ્રાફિક એટલો બધો છે ને આ એક્ઝિબિશનની અંદરમાં કે આપણે શૂટિંગ કરવું હોય ને તો પણ થોડીક તકલીફ કેવરાવે છે. હવે જો આવું જ મશીન કોઈને લેવું હોય અને નાની ખેતી હોય અને ઘણી વખત આપણી વાડીએ મજૂર ન મળતા હોય અને પાકની અંદરમાં કોઈ પ્રકારનો રોગ લાગ્યો હોય અને તાત્કાલિક દવા છાંટવી હોય ને તો ખુદ ખેડૂત જ એટલી ઝડપ કરી અને છાંટવામાં ઇઝીલી થઈ જાય કે 2-3 કલાકની અંદરમાં 10 થી 15 વીઘાની અંદરમાં દવા છાંટી ફ્રી થઈ જાય. આખો દી વાડીએ રહેવાની જરૂર નથી અને એટલું બધું ઇઝીલી છે. હું થોડોક આનો કોન્ટેક્ટ નંબર અને ડિટેલ આપું છું. આ ભાઈ છે ઔરંગાબાદના, મહારાષ્ટ્રના છે, યોગેશભાઈ. તો જો તમારે કોન્ટેક્ટ કરવો હોય ને તો ખાલી કહીજો કે પુનાના એક્ઝિબિશનની અંદરમાં જે આ ભાઈ અલ્પેશભાઈ રહ્યા ને એને તમારો કોન્ટેક્ટ નંબર આપ્યો છે. તમારે ગમે ત્યારે તમે વાત કરશો ને તો ડિસ્કાઉન્ટ સારામાં સારું કરી દે અને બધી જ વાતચીત કરીને ભલામણ કરી દીધી છે.